હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો આજ તો સેવા થઈ ગઈ છે અને હવે અજયની હારે છે ને મારે પપ્પાની ત્યાં મને મૂકતા જવાના છે. તો એ કે મને કે રેડી રહે, તો હું રેડી થઈ ગઈ છું ને દેવાંશ સૂતો છે હજી. તો દેવાંશને છે ને જગાડવાનો છે અને જો મેં નાસ્તો કરવાનો પણ બાકી છે. તો ચાલો આપણે ઉપર જઈને નાસ્તો કરવા માટે મળી જઈએ. ઉપર જઈને જો અહીંયા ભાખરી, માખણ ને હૃદય માટે છે ને ગોળવાળું દૂધ. આ જો બધા ભાખરી ખાવા માટે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ના ના હજી બહુ વાંધો આવો હે, બહુ વાંધો આવે કે મારો અવાજ એવો જ છે ને એવો જ રહેશે. કેમ તે અવાજ કરાય ને બધાને તાણી તાણીથી? તમારે બહુ જબરો અવાજ છે ને. એકલા એકલા બોલે, એકલા એકલા રાડું નાખો. 15 દી સુધી હું નહીં પાછી આવું. ઓકે ઓકે, 15 દી પછી જઈશ. ઓકે, કેટલા દિવસ થઈ ગયા? 4-5 દિવસ. 5 દિવસ શુક્રવારે ખોલી દઈ છે હવે. ના ના મમ્મીને ટ્રીટમેન્ટ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છું મમ્મી? મમ્મીને ઓલી ટ્રીટમેન્ટ કરાવી છે. કોણ ઉતાર્યો? મેં આવી આ લગ લગ કરતી ઈશા તો અહીં આવી છો મને એ વાત સાંભળી હાલે ગોલો ખાવા જઈ. તો ચાલો નાસ્તો કરી લેવી, બીજું ખાવા મળે. અને પિંકુ એ ડબ્બો ઉતાર્યો છે, આમાં શું હોય છે? કેટલે કિલો લેવા? કિલો લેવા. શું તે પિંકુ મેડમ? આઈસ્ક્રીમ ઓછો ખાય, ત્યાં તો ઊંધું ખાઈને બેસી ગઈ હતી આઈસ્ક્રીમ ખાવા. હું શું નથી જોતી. શરદીમાં દેવું છે આ 5 ને 6 ને હાલતા છે એવું. વાંધો નહીં. ઓકે, તમારે સારું છે ને? એટલે બસ મારે આવી ગયું. ખાવા માંડે તો દેવાંશભાઈ બા દેવાંશ સૂતો છે ને મૂકતી જાઉં છું. તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં. વાતુના વડા ખૂટશે નહીં મને લાગી. આ બધા રાતે આઈસ્ક્રીમ ખાધો તો મેં તો કઈ ખાધું નહોતું એટલે મને લાગી છે અત્યારે ખાઈ. તો તને ચાલો હવે આપણે ભાખરી ખાઈ લેવી. શું છે બા? તમારું કરો ને હવે, તમારું કરો ને હવે. જો લે લે ખાવું ને તો તોય ખાઈ લો, કઈ મૂકતા નથી. એ હું કહીશ તમને, વિડીયો ઉતાર લઈશ હવે. હજી મેં તમને નથી કીધું, તમે વૈસે બડબડ નહીં કરો. અજય છે ને બાન ભેર બહુ તણાવે. અજય કે બા તમે કહેતા હશો ને હાશ 15-20 દિવસ છે ને ભોગ ગઈ એમ કહેતા હશો ને. બા ને એવું કહેતા હશે હમણાં. હાવ શાંતિ હે અજય? અજયને થતું જ હશે પણ કોને કહેવા જાય, અહીંયા કઈ બોલાય નહીં. તો ચાલો હવે આપણે જવાનું છે પપ્પાની ત્યાં. તો ચાલો જાવી બા, હાલો આમ જાવી. હે બા હાલો આમ જાવી હવે. નહીં આ ગાંડી ની આવી હાવ નથી જવાનું. તો ત્યાં ફિયા પાસે હું જાઉં છું. ફિયા ઘર આપે. જો અત્યારે છે ને 10:30-11 જેવું થયું છે ને હું આવી ગઈ છું ઘરે. અને ઘરે આવીને તો બંસી મને કે કેરી કટિંગ કરી દે. તો મેં ઝીણી ઝીણી જો કેરી, કાશી કેરી, ઓલી કેવી કહેવાય કાગડા કેરી કટિંગ કરી દીધું છે. એનું એને શાક ખાવું છે. શાક તો એને બહુ ભાવે છે. તો છે ને એ શાક બનાવવાનું છે. રોટલી બનાવી છે ને ભાત ને કેરીનું શાક બહુ મસ્ત લાગે એવું બંસી મને કહે છે. એ બધા બહુ ખાય, વિરલ ને બધા. મને તો નથી ભાવતું. તો જો એને શાક બનાવવું છે તો એ શાક બનાવી. મેં તો કટિંગ કરી નાખ્યું છે. તો મેં કીધું કાંઈ નહીં, હાલ હું થોડી વાર રેણિયા કટિંગ કરું ત્યાં તું બનાવી નાખ તારું શાક. તો ચાલો આપણે રેણિયા કટિંગ કરવા બધા બેસી જઈએ.
પછી જો કેરીનું શાક ને ભાત બનાવી નાખ્યા છે અને ખાવું એટલે ખાવું પેલા સાઈકી લીધા કેવા થશે એમાં બધું તારાથી કેરીનું શાક એટલે બંસીને ને વિરલ ને બધાને ગોળનું ગાડું બંસીને એટલી ભૂખ લાગી ને કુકરમાં ભાત કરી નાખ્યા તો હું કેદી સડી ગઈ ઓલા કુકરમાં કરી નાખતો ફટાફટ થઈ જાય ભાત ને એવું ખાહે બંસી આવું કેમ ભાવે હે બહુ ગરમ છે પણ ભૂખ લાગી છે થાય છે તો ચાલો જો બધા જમી લે મને ભૂખ નથી લાગી તને રમતી કેદી લાગી તો મારે નથી ખાવું પછી આવીને ખાય આખું બોલ બોલ આવીને ખાય શું વાગ્યા બોલ એ તું ગોવા ગઈ હતી જઈને વહી આવી ત્યાં ન મજા આવી કેમ ખાલી દરિયો જ છે દરિયો જ છે કોણ કોણ ગયા હતા હું ભાઈ ભાભી દીદી ચાર જ ગયા હતા હા ગાડી લઈને નહીં તો? પ્લેનમાં હે મજા આવી ગઈ નહીં ન મજા આવી હવે તો ક્યાં જવું છે? અમેરિકા અમેરિકા જવું છે? અમેરિકા કેમ ત્યાં આવી જાવ થાવ તો ફરવા ફરવા જાઉં છું લે અમેરિકા જાવ મને લઈ જાજે હો લે દેવાંશ નહીં આવું છે હે એકવાર તો જઈ રહી તું રોકાવા આવીશો હા કેટલા દિવસ 2 દિવસ અહીં રોકાવાનું નહીં છે કઈ ઘરે વહી જવાનું છે રોકાને નહીં કેમ મજા આવશે ગરમી તે ત્યાં નહીં થાય ગરમી ના ગેલેરી તો તો આપણે ઘરે બહાર બેસશું આપણે બહાર બેસશું શોખમાં ઓકે રોકાય છે આમાં દેવાંશ ને બધા હાલવા જવાનું છે કા દેવાંશ સાંજે આપણે શું ખાવાનું છે જો દીદીને કે રોકા આ દીદીને કે રોકાય ઓકા કે આ દીદીને કે પેલા રોકાય દેવાંશ ને ખાલો ઈસકો આગે રાખ માને ભાઈ રોકાઈ જાય કે બંચી બહુ કટિંગ કર્યું હોતે તો બંચી થપ્પા મારી દીધો કટિંગ કરી કરી અહીંયા જો પપ્પાની ઘરે આવે ને આપણે હુવાનું કામ કરવાનું હોય તો આપણે જો હુતાશે બપોર હશે કે હુવાનો ટાઈમ નહોતો અહીંયા કટિંગ કર્યું ને પછી છે ને આપણે ફોન ઘુમાડવા લાગી ગયા હતા અને દેવાંશભાઈ હવે કંઈ હુવા ન દે હું નીંદર આવે છે થોડી થોડી પણ સુવા નથી દેતો અને મને જો હવે હુવું છે દેવાંશ તોફાન કરવા લાગ્યો છે અત્યારે છે ને બપોર પછી મમ્મી સિંગ લઈ આવી દેવાંશભાઈ ખાવા બી ગયા છે અને પપ્પાએ સિંગ લઈને આવ્યા પપ્પા તો એટલી બધી લઈને આવ્યા મમ્મી 500 જ લાવી પણ લીલી લાવી પપ્પા છે ને સુકાઈ ગયેલી લાવી શું કેવું મમ્મી દેવાંશ ને બહુ ભાવે કે દેવાંશ હાલ આપણે લસણ ફોલવાનું છે દેવાંશ લસણ અને મને સિંગ બહુ જ ભાવે ચાલો તો ખાવા મળ્યું કા મમ્મી છે ગયેલી હું કરતા હોય કાશી વધારે ભાવે તો ચાલો આપણે સિંગ ખાઈ નાખી જો આપણે ટેરેસ ઉપર આવી ગયા છે ને નીચે તો છે ને બહુ બફારો થતો હતો તો જો હું ઉપર આવી ગઈ છું મારે છે ને ધાણા વીણવા છે ને લસણ ફોલવું છે તો હું ને દેવાંશ બે ઉપર ટેરેસ ઉપર આવી ગયા છે ને અહીં થોડું ઠંડુ વાતાવરણ જેવું લાગે છે હવે નીચે છે ને બહુ ગરમી થાય છે કારણ કે બે સાઈડથી પેક છે ને મકાન એટલે વધારે કેવરાવે છે તો ચાલો આપણે લસણ ને ધાણા ફોલી લીધું નાખ્યું તો જો આપણે અત્યારે છે ને ધાબેથી લસણ ને એવું ધાણા ને એવું સુધારીને તો નીચે આવી ગયા ને અત્યારે બનાવવાના છે રવાના ઢોકળા મસ્ત મજાના બનાવવાના છે તો ચાલો ફટાફટ બનાવી નાખ્યું આપણે ઢોકળા તો અહીંયા જો મેં લઈ લીધો છે રવો પછી ધાણા નાખી દીધા છે અને મીઠું નાખ્યું છે લસણ આદુ મરચી અને છાશ નાખવાની છે તો ચાલો હવે આપણે બનાવવા મળવી જો આપણે ઢોકળા બની ગયા છે ને કાનાભાઈને છે ને ખાવાના છે એક પ્લેટ એની જ બાકી હતી કાનો છે ને ખાઈને રિવ્યુ આપશે આપણને ઓકે ખાય તો લીધો અડધા પણ હું આવું ત્યારે થાય ને સડતી હતી ડીશ હજી બહુ મસ્ત બીના છે ને એક નંબર બોલા ઢોકળા કરતા ઢોકળા ખાવા હારા ને આને આ બહુ લોહી પીવું સાસ બંસી માસી કે હાલમાં દીકરો સડી કે કાનો એની તો જો હવે છે ને કાનો ખાસીને ખાવાનું શરૂ કરી દીધું કાના હવે કે કેવા બીના હાસું કે રેડી બન્યા કાઈ કાઢું ઉઠલાઈ દો હાથે નહીં ઉઠલાવો મારે ઈ ટેસ્ટી તો થોડી નહીં લે રોટલી ઓલો ભગાવો બંસી તમારા ઘરે ને હર કોઈના ઘરે આવું જ છે સોળી દેવી ત્યારે ખાય કાના હાંજે ક્યાં જવાનું છે બોલો ગોલો ખાવા નથી ખાવા આજ નથી જવું તારે ખાવું લાગે છે નથી આજ નથી જવું કાલે જાવ આજ કેટલી ફેફસી ખવાઈ ગઈ છે એમ જ નીકળે તો જો આપણે અત્યારે ઢોકળા બનાવીને છે ને પરસેવો નીકળી ગયા છે હમણાં નાઈ લેવું છે અને દેવાંશ મારે સો
આજ છે ને હાથ પેપથી ખાઈ જશે ને દીદીને તાવ આવી ગયો છે મિશ્રીને તો મિશ્રીને દવાખાને ત્યાં લઈને ગયા છે પપ્પા બસ તો ચાલો હવે આપણે કામ બળવી કરવા ગળું ફાડવા હું નીચે રાખ નાખતો તો જો રેડું નાખ મમ્મી આ આવડી મોટી શું હશે મમ્મી નથી શું છે કોણ છે હું દેવા અજય તમે કેમ અહીંયા આવ્યા છો હે? તમે અહીં કેમ આવ્યા ટાઢું પવન ખાવા અજય તમે કેમ અહીંયા આવ્યા પવન ખાવા અહીંયા હું આવ્યો છું ખબર છે? તો તમારે ત્યાં હુતા હોતો ઘરે અહીંયા મારા હારે ભારે માર્યું એસી નહીં ગયું ધાબા ઉપર એલા હાશી એસી લખેલું જો પણ જો ઉપર એસી આ જો પંખા જો હમણાં ફરન બતાવું તમને એસી હોય તો જ કહેવાનું મારા હારે જો એસી નહીં ગયું એસી લખેલું જો એસી લખેલું ભાઈ જો વિમાન આવ્યું આ એસી વિમાન અહીંયા સામું બેઠું જો તમે સૌ મોટા વિમાન આ વિમાન છે તમે વિમાન છે. પપ્પા વાવાઝોડું હેલિકોપ્ટર વાવાઝોડું તો અમારે શું કેવું પપ્પા વાવાઝોડું આ વાવાઝોડું છે કરી શકતી વંટોળિયો બતાવું હે વંટોળિયો વંટોળિયો એસી મારી મમ્મીને એવું કહેવાનું તો તારા મમ્મી થાય તો મારે શું કઈ શું થાય કઈથી ઈચ્છા ને કઈથી આવે કે શાક કેટલી ગરમ હોય એ તમે સમજી દો આમાં જોયું શાક ગરમ કરતા થઈને કેટલી વધારે ગરમ હતી કેવું કોઈ ભરી ગયો છો હું પાણીપુરી ગરમ મસાલા હું પાણી લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારા બેલ આઇકન નું બટન દબાવવાનું ભૂલતા નહીં કે તો બોલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ કરજો સબસ્ક્રાઇબ નજે છે ને અહીંયા છે ખુદી આવ્યા તો અજય ને એમ ન થયું કે લાઈ થોડું કાંઈક ક્વોલિટી કાંઈક લેતી જાવ અમારા ખિસ્સામાં પૈસા લેતો નહોતા જાવ સાઈઠી ની પાકીટ ઘરે મૂકીને આવ્યા છે પણ પાકીટમાં પૈસા જ નહોતા હાવ ખોટું બોલે છે લાય પૈસા લઈ આવું હું કામ આપું તમને આપ્યા છે આપણે હુંડી થઈ હતી આમ જો દેવાંશ પૈસા આપે છે પૈસા કેટલા આપ્યા 2 દેવાંશે પૈસા આપ્યા હજી દે મને તમે કોમેન્ટમાં કહેતા હતા ને કે પિયર જાવી ત્યારે થોડુંક મનીનું તો રહેવાનું છે જોઈએ આજે આપણે અત્યારે સિંગ શેકાઈ માટે સિંગ શેકીને ઉપર આવી ગયા છે બંસી બેન તો ખોટા ખાલી લેવા જ ગયા હતા કેવા હા મમ્મીએ શેકીને આવી જાને હવે કાઈ ન ચેકી રે અજય હાલો ને અજય હવે ઘરે જઈ જાવ ને અજય હવે જો અલે પકડ બરાબર ની માર દો દેવડા મારી ને પણ મને પણ હારો હાર દેવાંશને મારી માર છોકરાને મારી એને હો. દેવાય તું માર આમ તો માસીને મારે અજય તારી માં નામ છે ખોટા કે ને કર મારી હો. ખોટા બસ ખોટા ગયો તમે ખોટા ગયો ખોટા બાઈટા દેવાય તાર પપ્પાની બાઈટા રોખા પાડે જા માર પછી હવારે માર હવે મારેજી માર ટોયલમાં પૂછજે હે ઈ મારી કોઈ તરે ભાઈ ઓય અજય કાનનું નામ જોઈ સપનું લે સપનું તારે જાય ઊંધી કરીને મારું અહીંયા ઊંધી લીંગા નિયાડોને ઓછી ઉપાડી ઓય બીનું કેમ છે જેવલે ઢોળ્યું પાણી તાર ઘર જવાનું છે કે નહીં મારો પપ્પા લે ના સમજો થઈ જાય ઓય ચપલ મૂકો તો બે હેઠા તને માર હું અહીંયા શું તું જા તાર પપ્પા ના રે હો ત્યાં ઘરે ને પાસે હુઈ જાય છે હો આ જા લેજે અત્યારે છે ને જે પફ લેવા જવા છે ને તે પાકીટ ઘરે નથી લઈને આવ્યા હારે નથી લઈને આવ્યા ને એટલે પાકીટ મારા પાકીટમાંથી બુશ કરતા જાય છે બૂસ્ટ કરી દીધી એને ખબર નહોતી એમ મેં લીધા એટલે બૂસ્ટ થઈ ગયા ખબર ખબર હોત તો ન સી ગયો હાથ હતો કઈ તો બનશી સમજો અહીં હા ને એ બનશી તાર આફતું જ સી ગયો આ દેખાય આ દેખાય આમ જો હજી તો સબો દેખાય હામું કાંઈ દેખાતો ખોટો છે ઈ. હજી પાછી હજી મોવડાઈ જાય મેં મોડે એના તો કેવો ના પ્યાર દઈશ જો તને ખબર હશે ને શાળા હું કરવાનું હજી હાથ ઉપાડે છે. એક મારી સાથે
બંચી બનશી અજાય પણ કેમ કે આ પપ્પા માય બોલો બોલો પપ્પા માય માય પપ્પા મરાય માય માય બાજા માર માં દેરો સરસ આપું દે કાલ હવારમાં તો અત્યારે જો અજયની આવ્યા હતા ને સિંગ શેકીને આપણે ખાધી અત્યારે ને અત્યારે જો સુઈ જવું છે નીંદર બહુ આવે છે તો દેવાંશભાઈ તો સુઈ ગયો છે કા દેવાંશ સુઈ ગયો છો ને તું પપ્પા ક્વોલિટી લેવા ગયા તારી સાટુ તો ખાવી છે ને કેટલી ખાવી છે મેગી ખાવી છે અરે દેવાંશની મેગી ખાવી હોય તો લેતા આવે હો એ દુકાને લઈ ગયા તો જો આપણે મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય ગુડ નાઇટ